સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા। 54 લાખ રૂપિયાની મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદમાં નોંધાઈ હતી અને એક વ્યાજખોરની ધરપકડ કરાઈ છે, જ્યારે 4 આરોપીઓ હજુ ફરાર છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા વિનોદ ખોડા પરમાર અને તેમના મોટાભાઈ જીતેન્દ્ર પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે। વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે। વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7% વ્યાજ દરે 10 લાખ રૂપિયા તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડમ્બા પાસેથી લીધા હતા। સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા 4 વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા હતા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા બાદ ત્રાસ એટલો વધી ગયો કે 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જીતેન્દ્રભાઈએ 7%ના વ્યાજે 10 લાખ, 5%ના વ્યાજે 15 લાખ, 3%ના વ્યાજે 10 લાખ અને 10%ના વ્યાજે 5 લાખ રૂપિયા વગેરે લીધા હતા। જોકે મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા અને વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા। આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદની આધારે ચોકબજાર પોલીસ મથકે બિપિન હેડમ્બા, મનોજ વિરાસ, પ્રકાશ સોસા અને જિજ્ઞેશ જોગડિયા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી બિપિન હેડમ્બાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।